નમસ્કાર ફ્રેન્ડ્સ, હું ઉમંગ મોદી મોબી સફર માટે એક હજી વિડીયો લાવ્યો છું, જેની અંદર આપણે જોઈશું કે ઇન્સ્યોરન્સ કેવી રીતે કરી શકાય. ઇન્સ્યોરન્સ કરવા માટે આપણે સર્વિસીસમાં જવાનું. ત્યાં આવેલું છે ઇન્સ્યોરન્સમાં જવાનું છે. અહીંયા આદિત્ય બિરલા ઇન્સ્યોરન્સ લખેલું છે, ત્યાં ક્લિક કરવાનું. અહીંયા 3 પોલિસી છે. અહીંયા પોલિસી લેનારની ઉંમરનો અહીંયા બતાવેલું છે અને કવરેજ 10 લાખ સુધી થઈ શકે છે. આપણે શરૂઆતી લેવલ પર નાની પોલિસી હમણાં પરચેસ કેવી રીતે કરીએ જોઈશું. તો એક્સિડેન્ટલ ડેથ, એડી એટલે એક્સિડેન્ટલ ડેથ, પરમાનન્ટ ટોટલ ડિસેબલેસમેન્ટ એટલે કે ટોટલી ડેથ ના થઈ હોય પણ શરીરનો કોઈ પણ ભાગ કામ ના કરે, ટોટલ ડિઝેબલ થઈ ગયું હોય તો આનામાં બેનિફિટ આવશે. પછી પરમેનન્ટ પાર્ટિયલ ડિસેબલમેન્ટ એની અંદર, અને એજ્યુકેશનલ ફંડ ફોર ચિલ્ડ્રન 10%, એટલે કે 10 લાખ હોય તો એના 10% એજ્યુકેશન ફંડ પણ મળે છે આપણને. 2 છોકરાઓ સુધી આ મળી શકે. તો આ ઇન્સ્યોરન્સ આપણે લઈ શકીએ છીએ. હવે કેવી રીતના? તો ઇન્સ્યોરન્સ ખરીદવું હોય તો આપણે જઈશું અહીંયા બાય ઓપ્શન પર સિલેક્ટ કરવાનું. અહીંયા એવું કહે છે કે તમારો મોબાઈલ નંબર નાખો. તો મારે અહીંયાથી મોબાઈલ નંબર નાખવો છે, તો હું અહીંયાથી લખું છું. પછી સર્ચ કરવાનું, સર્ચ બટન દબાવીશું. તો સર્ચ બટન દબાવીશું તો મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર્ડ. ઓકે, આવું ખુલશે. હવે આપણે અહીંથી ઉંમર લખવાની. પછી ઈમેલ આઈડી જે લખવો હોય અહીંયાથી લખવાનું. ઈમેલ આઈડી વેરીફાઈ ચેક કરી લેવાનો. આપણો પિનકોડ અહીંયાથી જે આવતો હોય એ લખી દેવાનો. પછી જે એડ્રેસ લાગુ પડતું હોય એ એડ્રેસ અહીંથી લખી દેવાનું. પછી નોમિની નેમના અંદર કોઈનું બી લખી શકાય. તો નોમિની નેમના અંદર હું લખું છું કે સપોઝ. જો પતિ કે પત્ની હોય તો એમાં સપોઝ લેવાનું. જેવી રીતે કે સપોઝ સિલેક્ટ કરીશું તો નામ હશે એમના પતિ ગણાશે. જો પુરુષ હશે ને નીચે પત્નીનું નામ લખ્યું હોય તો સામે રિલેશનમાં સપોઝ લખવાનું. આટલું કર્યા પછી સબમિટ કરી દેવાનું. તો ડિટેલ સેવડ સક્સેસફુલી આવી ગઈ. હવે એવું કહે છે કે પ્લાન 1, 2 અને 3 પ્રકારના પ્લાન છે. એમાં મારે ફર્સ્ટ પ્લાન લેવો છે, જીપીએ. અહીંયા પૂછે છે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ કે 10 લાખ કેવું લેવું છે. તો આપણે તો અત્યારે 1 લાખ રૂપિયાની પોલિસી ઉતારીશું. તો 1 લાખ રૂપિયા. તો પ્રીમિયમ અમાઉન્ટ અહીંયા લખેલું છે, અમાઉન્ટ ટુ બી પે 49 રૂપીઝ આવ્યું. અને એમ કહે છે કે 6 જૂનથી 5 જૂન 2021 સુધી આ પોલિસી માન્ય રહેશે. હવે કહે છે કે આમાં ઓટીપી લેવો પડશે. તો ઓટીપી લેવાનો હોય તો અહીંયા બટન છે સેન્ડ ઓટીપી, એના પર ક્લિક કરવાનું. ઓટીપી સેન્ડ સક્સેસફુલી આવ્યું. હવે ઓકે કરવાનું. ઓકે કરીશું એટલે આપણી પાસે ઓટીપી આવશે. આ ઓટીપીને હું અહીંયાથી જોઈશ કેવી રીતના ઓટીપી પર કામ થશે. તો ઓટીપીમાં મેસેજ આવ્યો છે ડિયર ચાંદની, પોલિસી ઓપ્ટેડ પ્લાન 1 જીપીએ, એવો મેસેજ આવ્યો છે. અને એમાં 1 લાખ રૂપિયા લખેલું છે. પ્રીમિયમ 49. યોર ઓટીપી ઇઝ, આપણો ઓટીપી અહીંયાથી લખીશું.
પછી આટલું કર્યા પછી કરવાનું પે બટન દબાવીશું એટલે આર યુ શ્યોર ટુ પે પ્રીમિયમ અમાઉન્ટ, તો આપણે કરીશું ઓકે. યોર પોલિસી બુકડ સક્સેસફુલી, આપણી પોલિસી બુક થઈ ગઈ છે, ઓકે કરીશું. આ આવી ગઈ મારી પોલિસી થઈ ગઈ, એની પ્રિન્ટઆઉટ આવી ગઈ છે. આવી જ એક પ્રિન્ટઆઉટ મેં મોબી સફરમાં બ્રોડકાસ્ટ તરીકે બધાને મોકલી આપી છે. જો કોઈને કોઈ તકલીફ હોય તો આ વિડીયો સેવ રાખજો. ગમે ત્યારે થોડા સમય પછી ગામમાં કોઈ જેવી રીતે દરેકના ગામમાં મજૂર વર્ક હોય છે, પછી બીજા ઘણા એવા કામ કરતા હોય છે કે જેમાં સેન્ટિંગ કરતા હોય, ગાડીઓ ચલાવતા હોય, ડ્રાઈવર હોય, તો એવા બધા લોકોને એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ બધા હોય. તો એવા લોકોને આમાંથી તમારે ઇન્સ્યોરન્સ લેવા માટે પ્રેરિત કરવાને કહેવાનું કે ઇન્સ્યોરન્સ લઈ લો. આપણે મિનિમમ 1 લાખવાળું તો લેવડાવાય અને માત્ર 50 રૂપિયામાં, એટલે કે 49 રૂપિયાની જ પોલિસી છે. 49 રૂપિયામાં 1 વર્ષ 1 લાખ સુધીની આપણને સુવિધા મળતી હોય તો પછી આ કરાવાય. 49 રૂપિયા ઓછા કહેવાય આપણી જે આ સિક્યોરિટી છે એના સામે. તો હું હવે નવી વિડીયો બીજી કોઈ વસ્તુ પર બનાવીને મોકલીશ. ત્યાં સુધી બધા જ પોતપોતાના જેટલા પણ એજન્ટ છે બધા પોતે આમાં ઇન્સ્યોરન્સ લઈ લો અને જેટલા લોકોને વેચવા હોય એટલા લોકોને ઇન્સ્યોરન્સની પોલિસી વેચો. દરેકને આ પોલિસીનું કમિશન પણ આવશે, એ પણ તમને જોવા મળશે તમારા રિપોર્ટમાં. તો સમજી ગયા હશે બધા. કોઈ તકલીફ પડે તો મને વોટ્સઅપ કે મેસેજ કરજો અથવા તો ફોન કરજો.